વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 2 પરમાણુય બંધારણ જે છે એમાં હવે છેલ્લા પડાવ ઉપર જઈ રહ્યા છે, બહુ નજીક છે. હવે આ ચેપ્ટરનો મેઇન જે સાર હતો એમાં આપણે જોયું કે ભાઈ પરમાણુય બંધારણ જે સૌપ્રથમ નમૂનો આપ્યો કોને? થોમ્સને, રાઈટ? તો થોમ્સને જે નમૂનો આપ્યો એની કેટલીક મર્યાદાઓ હતી, જેને સુધારો કર્યો રુથરફોર્ડે. રુથરફોર્ડનો જે કેન્દ્રીય નમૂનો હતો એની કેટલીક મર્યાદાઓ હતી, એમાં કેટલીક નિષ્ફળતાઓ હતી. એને બોર પરમાણુ મોડલ જ્યારે આવ્યું તેમાંથી આની કેટલીક મર્યાદાઓને અહીંયા સુધારો થયો. બોરે હાઇડ્રોજન પરમાણુ માટે જે વર્ણપટ હતો એના ઉપરથી જે હાઇડ્રોજનનો નમૂનો આપ્યો એ લગભગ એ સારી રીતે સમજાવી શકતો હતો, પણ બાકીના પરમાણુમાં બોરની પણ ઘણી બધી મર્યાદાઓ હતી. અને એ આપણે જ્યારે જોઈ ત્યારે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો જે સિદ્ધાંત જો એમાં જ ખ્યાલ આવ્યો કે બોરનું મોડલ છે એ કેમ નિષ્ફળ છે. કારણ કે બોરે જે હાઇડ્રોજન વર્ણપટ હતો ને એના ઉપરથી હાઇડ્રોજનનો નમૂનો હતો એમાં એને કમ્પ્લેટ ઇલેક્ટ્રોન કેટલા અંતરે છે ત્રિજ્યાની વાત કરી, બરાબર? આપણે સૂત્ર જોયું RN. ત્યાર પછી એને એની ઉર્જાની પણ વાત કરી. આપણે એના ઉપરથી એવું પણ જોયું કે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો કેટલી ઉર્જા, બીજી કક્ષામાં હોય તો કેટલી ઉર્જા. બીજું કે તમે એની અભિધારણાઓ જો તેમાં વેગની પણ એને વાત કરી કે બોરે ઇલેક્ટ્રોનની ઉર્જાની વાત કરી, એની અંતર એટલે કે કેવું સ્થાન છે એની વાત કરી, અને એની ઉર્જાની અને વેગની પણ વાત કરી. પણ જેવો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આવ્યો તો હાઇઝનબર્ગે તો એવું કહ્યું કે ભાઈ ઇલેક્ટ્રોન જેવા કણ જે છે, બરાબર, અતિ સૂક્ષ્મ કણ છે, એમનો વેગ અને એમનું સ્થાન એક સાથે અને ચોક્કસ રીતે તો ના માપી શકાય, એ તો અશક્ય છે. જ્યારે બોરે તો ચોક્કસ વાત કરી એટલે બોરનું મોડલ પણ નિષ્ફળ નીકળ્યું. તો આવા ઘણા બધા મોડલો અલગ અલગ વૈજ્ઞાનિકોએ આપ્યા. છેલ્લે જે મોડલ ફાઇનલ થયું ને, જે તમે શીખવાના છો અને ભવિષ્યમાં શીખશો, એ મોડલ જે હતું ને એ હતું પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો. હા, જેવી રીતે રુથરફોર્ડનો કેન્દ્રીય નમૂનો હતો, બોરનો નમૂનો હતો, એવી રીતે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો એટલે કહેવાય ક્વોન્ટમ મિકેનિક્સ ઉપર આધારિત નમૂનો હતો. અને પરમાણુની રચના સમજાવતો આધુનિક નમૂનો છે, અને એનો પણ આપણે અત્યારે અભ્યાસ કરીશું. એટલે ટૂંકમાં છેલ્લો જે નમૂનો સ્વીકાર્યો દુનિયામાં એ છે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો. હવે નામ થોડુંક અટપટું છે, બધા શબ્દો વારાફરતી આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો ન્યૂટનના ગતિના નિયમો તમે કોઈ ધોરણમાં શીખ્યા. હવે ન્યૂટનના ગતિના જે નિયમો છે ને એના ઉપર આધારિત ક્લાસિકલ મિકેનિક્સ નામનું એક આખું વિજ્ઞાનની એક શાખા છે, ફિઝિક્સની શાખા છે, જે ક્લાસિકલ મિકેનિક્સ નામે ઓળખાય છે, જેનું ગુજરાતી છે ચિરસમ્મત યંત્રશાસ્ત્ર. હવે આ કોના માટે લાગુ પડે ક્લાસિકલ મિકેનિક્સ? તો કે સ્થૂળ કણો, બધા જ સ્થૂળ કણો એટલે કે બ્રહ્માંડની અંદર ગેલેક્સીઓ, ગ્રહો, ઉપગ્રહો, પછી આપણે ક્રિકેટ રમીએ, દડા, વોલીબોલ, ફૂટબોલ, જે સ્થૂળ કણો છે જેનું દળ સારું એવું છે અને જેનું કદ પણ સારું એવું મોટું છે, આ જે કણો છે ને એના માટે ક્લાસિકલ મિકેનિક્સ આવ્યું, જે ન્યૂટનના ગતિના નિયમો ઉપર આધારિત હતું. આનું એક ઉદાહરણ આપું કે કદાચ ક્લાસિકલ મિકેનિક્સ તમને સમજવા સરળ રહેશે. કે તમને ખબર છે કે જ્યારે યુદ્ધ થાય ને ત્યારે મિસાઇલને હવાની અંદર મારો કરવામાં આવે અને એને તોડી પાડવામાં આવે, રાઈટ? એન્ટી મિસાઇલ જેને કહેવામાં આવે. હવે એ બધું છે ને આના ઉપર આધારિત છે. એકચ્યુઅલી મિસાઇલ, ધારો કે કોઈક જગ્યાએથી આપણા ભારતીય સૈનિકો અહીંયા છે, એમની પાસે તોપ છે, ત્યાંથી મિસાઇલ અથવા તો મિસાઇલનો એમને મારો કરવો છે. હવે કોઈ દુશ્મનની મિસાઇલ આ રીતે કોઈ ઉપર એટેક કરવા જતી હોય, રાઈટ? અને એ મિસાઇલને આપણે અવકાશમાં તોડી પાડવી છે. તો બહુ સીધી વસ્તુ છે. તમારે આ જગ્યાએ જમીન ઉપર છો, અવકાશમાં છે, જો આનું દળ, એની ગતિ એટલે કે એનો વેગ તમને ખબર પડે, એનો વેગ ખબર પડે, બીજું કે વેગની જોડે જોડે એનું સ્થાન પણ ખબર પડે. દળની જરૂર નથી, તમે એ કઈ જગ્યાએ છે
અને કેટલા વેગથી ચાલે છે. આ મોટા પદાર્થો માટે રડાર ઉપરથી ખબર પડી જાય છે. એવા આધુનિક સાધનો છે કે જેનાથી ખ્યાલ આવે છે કે ભાઈ એનું સ્થાન અત્યારે ક્યાં છે એક્ઝેક્ટલી, અને કેટલા વેગથી એ ગતિ કરી રહી છે. તો એ બધા કોમ્પ્યુટરાઇઝથી ગણતરી કરીને અમુક સમય પછી એ ક્યાં હશે એ ખબર પડે છે. તો એવા સમયે અહીંયાથી બીજી મિસાઇલ, એન્ટી મિસાઇલ એની ઉપર મારવામાં આવે છે. અમુક સમય પછી હવે એ અહીંયા હોય તો અમુક સમય પછી અહીંયા આવશે તો એ મિસાઇલની દિશા એ બિંદુ ઉપર જાય છે, અને એ મિસાઇલ અહીંયાથી એને તોડવા માટે જેવી આ મિસાઇલ એ ગણતરી કર્યા પછી અહીંયા જેવી પહોંચશે એટલે સીધું જ અહીંયાથી મિસાઇલ એટેક આ બાજુ કરશે. એવું નથી કે અહીંયા છે એટલે એ મિસાઇલ આ બાજુ તાકે, કારણ કે ત્યાં તાકશે તો આ જતી રહેશે. તો આ બધી જે ગણતરીઓ છે ને એ બધા સ્થૂળ કણોમાં લાગુ પડે, જેને ક્લાસિકલ મિકેનિક્સ કહેવામાં આવે. બીજું તમને એ પણ ખબર હશે કે વૈજ્ઞાનિકો અત્યારથી આપણને કહેતા હશે કે ભાઈ આ સૂર્યગ્રહણ આ તારીખે આટલા સમય અહીંયા દેખાશે, ચંદ્રગ્રહણ આ સમય અહીંયા આટલું દેખાશે, વર્ષો પછી દેખાશે. તો આ બધી ગણતરીઓ જે થાય છે ને એ ગણતરીઓ જે તે ગ્રહ, ઉપગ્રહ, સૂર્ય, ચંદ્રની જે સ્થાન ક્યાં છે તે અને એનો વેગ ક્યાં છે, કેટલો છે સ્પીડ, એના ઉપરથી બહુ ગણતરીઓ થાય છે. આ બધું જે આવે છે કયા ટોપિકમાં આવે છે? ક્લાસિકલ મિકેનિક્સ. એ કોના ઉપર આધારિત છે? ન્યૂટનના ગતિના નિયમો ઉપર. આપણે આ બહુ ડીપમાં જવાની જરૂર નથી, આ તો ખાલી તમને સમજવા માટે. તો આ સ્થૂળ કણોની વાત હતી, જેમાં એક્ઝેક્ટલી ન્યૂટનના ગતિના નિયમનો ઉપયોગ કરીને ક્લાસિકલ મિકેનિક્સમાં તમે એની ગણતરી કરી શકો છો, અને આવા કણોના સ્થાન અને વેગ એક જ સમયે તમે ચોક્કસ રીતે માપી શકો છો, કારણ કે આ સ્થૂળ કણો છે અને એમાં ક્લાસિકલ મિકેનિક્સના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ સૂક્ષ્મ કણની વાત છે મિત્રો. અને સૂક્ષ્મ કણ એટલે કયા કણો? અપરમાણ્વીય કણો, બહુ સૂક્ષ્મ. આ સ્થૂળ કણો હતા, આ સૂક્ષ્મ કણો છે. અને સૂક્ષ્મ કણો માટે હાઇઝનબર્ગે એવું કહ્યું છે કે ભાઈ આ કણોનો વેગ અને સ્થાન એક જ સમયે ચોક્કસ રીતે માપી શકાય નહીં. બંનેમાંથી એકમાં અનિશ્ચિતતા આવે અને આવે જ. એટલા માટે આ સૂક્ષ્મ કણોને ન્યૂટનની ગતિના નિયમો લાગુ પડતા નથી. એટલે કે ક્લાસિકલ મિકેનિક્સની એક મર્યાદા છે કે સ્થૂળ કણો માટે છે, એ સૂક્ષ્મ કણો માટે નથી. તો એના માટે કયું મિકેનિક્સ આવ્યું? ક્વોન્ટમ મિકેનિક્સ આવ્યું. તો બે મેઇન શાખાઓ છે ફિઝિક્સની, એક છે ક્વોન્ટમ મિકેનિક્સ અને બીજું છે ક્લાસિકલ મિકેનિક્સ. ક્લાસિકલ મિકેનિક્સ કોના માટે? સ્થૂળ કણો માટે. ક્વોન્ટમ મિકેનિક્સ કોના માટે? સૂક્ષ્મ કણો માટે. અપરમાણ્વીય કણો એટલે કે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, એના બધા માટે. અને આ ક્વોન્ટમ મિકેનિક્સ ઉપરથી જે સૂક્ષ્મ કણો જે હતા, અપરમાણ્વીય કણોની જે વાત કરીએ છીએ, એ ક્વોન્ટમ મિકેનિક્સે એને પ્રોપરલી સમજાવ્યું અને એક પરમાણુ નમૂનો આપ્યો, જે પરમાણુની રચના સમજાવતો આધુનિક નમૂનો છે, અને જેને આપણે કહીએ છીએ પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો. કોને આપ્યો? એ ક્વોન્ટમ મિકેનિક્સે આપ્યો. રાઈટ. તો આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ. ક્વોન્ટમ મિકેનિક્સની જે મિત્રો વાત કરી, આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જેને કહેવાય એ ખૂબ જટિલ છે. એકદમ સરળતાથી તમે સમજી શકાય એવું નથી. આ બહુ ડીપમાં અને ઘણા બધા મેથેમેટિકલ સ્ટેપ છે એમાં. આ ક્વોન્ટમ મિકેનિક્સ છે ને એ લગભગ સૈદ્ધાંતિક વિજ્ઞાન કહેવામાં આવે છે. તમને ખબર છે કે બે ભાગ હોય, સૈદ્ધાંતિક અને પ્રાયોગિક. પ્રાયોગિક એટલે પ્રયોગ કરીને એના પરિણામો આવે, અને સૈદ્ધાંતિક એટલે ગણતરી કરવી પડે, ગણિતનો ઉપયોગ આવે, મિકેનિક્સનો ઉપયોગ આવે, ઇક્વેશનનો ઉપયોગ આવે, એનું સોલ્યુશન આવે. તો આ ક્વોન્ટમ મિકેનિક્સ જે છે ટોટલી સૈદ્ધાંતિક વિજ્ઞાન છે, એટલે કે ગાણિતિક સમીકરણો ઉપર આધારિત છે. અને આ જે વિજ્ઞાન છે એ કોને આધારે બનેલું છે? તો એમને જે આધાર લીધો દ્રવ્યની દ્વૈત વર્તણૂક. ધ બ્રોગલી આપી તે યાદ હોય તો તમને. દ્રવ્ય એટલે કે જે કંઈ કણ છે એ કણ પણ બે પ્રકાર, દ્વૈત એટલે બે પ્રકારની વર્તણૂક ધરાવે. કઈ? આ દ્વૈતનો મતલબ એવો થાય કે એ દ્રવ્ય છે, કણ તો છે જ, પણ કણની સાથે સાથે પોતે તરંગની પણ લાક્ષણિકતાઓ ધરાવે. એટલે કે દ્વૈત એટલે બે વર્તણૂક ધરાવે, તરંગ જેવી અને કણ જેવી. એટલે દ્રવ્યની દ્વૈત વર્તણૂક ઉપર આધારિત છે આખું આ વિજ્ઞાન, અને એનો એક આધાર લીધો છે. ક્વોન્ટમ મિકેનિક્સ જે છે એને
બનાવનાર અથવા તો એમાં ફાળો આપનાર મેઇન બે વૈજ્ઞાનિક છે, હાઇઝનબર્ગ અને શ્રોડિંજર. બંનેએ અલગ અલગ પ્લેસની અંદર એક સાથે ક્વોન્ટમ મિકેનિક્સની રચના કરેલી એવું કહેવામાં આવે છે. હાઇઝનબર્ગ વિશે તો આપણે થોડું ઘણું સમજ્યા એના સિદ્ધાંત વિશે, રાઈટ. મેઇન જે છે શ્રોડિંજર છે. શ્રોડિંજર વૈજ્ઞાનિકે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો પાયો નાખ્યો અને એમાં શ્રોડિંજરે ક્વોન્ટમ મિકેનિક્સમાં એક શ્રોડિંજર સમીકરણ આપ્યું. આ જે શ્રોડિંજર સમીકરણ છે મિત્રો, એ સમીકરણ સૈદ્ધાંતિક વિજ્ઞાન વાત કરીને એટલે સૈદ્ધાંતિક ગણતરી ઉપરથી મળેલું છે અને તરંગ માટેનું સમીકરણ છે. આ ખૂબ જટિલ છે, એટલું બધું કોમ્પ્લેક્સ છે, એટલું બધું જટિલ છે કે એનો ઉકેલ માટે હાઈ લેવલનું ગણિતની જરૂર પડે. પણ તમારે ચિંતા નથી કરવાની, હા, કે ભાઈ તમારે એને કંઈક સોલ્યુશન નથી કરવાનું, કે આ સમીકરણનો કોઈ નિવેડો નથી લાવવાનો, રાઈટ. એનો ઉકેલ તમારે નથી કરવાનો, પણ ખાલી તમને જાણ માટે કે શ્રોડિંજર સમીકરણ છે ને એટલું જટિલ છે કે એના ઉકેલ માટે હાઈ લેવલના ગણિતની જરૂર પડે. બરાબર, તમે બહુ આગળ ભણશો ત્યારે આવશે. હવે આ શ્રોડિંજર સમીકરણ છે એકચ્યુઅલી કેવી રીતે છે એનો સાર તમને ખાલી સમજવાનો છે, કારણ કે જટિલ છે એટલે આપણે સમીકરણની માયાજાળમાં ફસાવાનું નથી. અત્યારે ખાલી તમારે યાદ રાખવાનું છે ઉપર છેલ્લો ખ્યાલ કે ભાઈ શ્રોડિંજર સમીકરણ જે છે એ ઇલેક્ટ્રોનની ઉર્જા, તમે આપણે બોરે કહ્યું હતું ને કે ભાઈ પહેલી કક્ષામાં હોય, બીજી કક્ષામાં એની પોતાની એનર્જી હોય, તો ઇલેક્ટ્રોનની ઉર્જા પરમાણુમાં ક્વોન્ટાઇઝ થયેલી છે, એના ઉપર આધારિત છે આખો. આ ક્વોન્ટાઇઝનો મતલબ એવો થાય કે ભાઈ ઇલેક્ટ્રોનની ઉર્જા વિશિષ્ટ અને ચોક્કસ છે, અને એના કરતાં ક્વોન્ટાઇઝનો મતલબ એવો પણ થઈ શકે કે ભાઈ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન, આપણે બોરે વાત કરી પહેલી કક્ષામાં હોય, પછી કૂદકો મારીને બીજી કક્ષામાં જાય, બીજીમાંથી ત્રીજીમાં જાય, આવી ઇન્ફિનિટિવ કક્ષામાં જાય, તો એની જે ઉર્જાના લેવલ છે ને એ વિશિષ્ટ અને ચોક્કસ છે, મન ફાવે એવા નથી. એ જે વિશિષ્ટ અને ચોક્કસ ઉર્જાના જે લેવલ છે એટલા માટે એને શું કહેવાય છે? ક્વોન્ટાઇઝ ઉર્જા. પરમાણુમાં જે ક્વોન્ટાઇઝ ઉર્જા છે ઇલેક્ટ્રોનની ઉર્જા, એનો મેઇન સાર શ્રોડિંજર સમીકરણમાં છે. આ જે ઉર્જાની વાત કરીને એ શ્રોડિંજર સમીકરણનું એકદમ શોર્ટ સ્વરૂપ છે. આમ તો સમીકરણ ઘણું મોટું છે, આપણે નીટમાં એનો ઉલ્લેખ કરીશું. અત્યારે ખાલી આપણે બુક પ્રમાણે યાદ રાખીએ તો સમીકરણ જે છે ને એ કારક H psi ઇઝ ઇક્વલ ટુ E psi આ સિમ્બોલ છે. કદાચ તમે પહેલી વખત જોયો હશે, ત્રિશૂળ જેવો સિમ્બોલ છે એને psi કહેવામાં આવે છે. આ E એનર્જી માટેનો છે, આ પણ psi છે, અને આને કારક H કહેવામાં આવે છે. આ કારક પણ મેથેમેટિક્સ જે હશે એમને ભવિષ્યમાં શીખવાના હશે, તો એ એક સિમ્બોલ છે. આ કારક જે છે ને ગાણિતીય કારક છે. આપણે પેલું પ્રપોઝનલમાં કેવું અચળ મૂકીએ છીએ એ રીતે અહીંયા psiની જોડે સહગુણાંક તરીકે ગાણિતીય કારક છે, જેને હેમિલ્ટોનિયન કારક તરીકે પણ ઓળખવામાં આવે છે. એને psi ઇઝ ઇક્વલ ટુ E psi, એટલે આ જે સમીકરણ છે શ્રોડિંજર સમીકરણનું રૂપ એક છે. આ E છે પ્રણાલીની કુલ ઉર્જા છે, એટલે કે જે પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોનની જે બધી ઉર્જાઓ આવે ટોટલી ઉર્જા, કે ભાઈ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય, કેન્દ્ર વચ્ચે આકર્ષણ હોય, ફરતો હોય, એમાં ગતિ ઉર્જા હોય, એની પોટેન્શિયલ એનર્જી હોય, એ બધી જ એનર્જીનો સરવાળો છે. એટલે કે આખો પરમાણુ આખી પ્રણાલી છે ને એની કુલ ઉર્જા છે. અને આ બે જે છે એ psi છે. psi સિમ્બોલ જે છે શાનો છે? અહીંયા તરંગ વિધેયનો, કારણ કે આપણે ઇલેક્ટ્રોનને અહીંયા તરંગ તરીકે પણ લેવાના છીએ. તો આ psi જે છે ને એ તરંગ વિધેય છે. મેથેમેટિક્સમાં વિધેય તમે શીખ્યા હો અથવા તો કોઈ ધોરણમાં તમે શીખશો તો આવું જ એક વિધેય છે, મેથેમેટિકલ સ્ટેપ છે, જેને કહેવાય તરંગ વિધેય, જે શ્રોડિંજરના ઇક્વેશનમાં આવે છે. હવે એકચ્યુઅલી તરંગ વિધેય કોઈ પૂછે કે તરંગ વિધેયની વ્યાખ્યા શું, તો એને કોઈ ભૌતિક અર્થ નથી કે ભાઈ આને તરંગ વિધેય કહેવાય. એક મેથેમેટિકલ સ્ટેપ છે, રાઈટ, ગાણિતિકનું એક સ્ટેપ છે, એટલે એનો કોઈ ભૌતિક અર્થ નથી, એટલે એની કોઈ વ્યાખ્યા નથી. પણ એનો અર્થ સમજવા જાઓ તો એવું છે કે તે દરેક ઉર્જા સ્તરની સાથે સંકળાયેલું છે. ચલો બોરે ખબર છે પહેલી ઉર્જા n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, આ જે ઉર્જા સ્તર આપ્યા હતા ને એની સાથે સંકળાયેલું છે તરંગ વિધેય. કોની સાથે? દરેક ઉર્જા સ્તર સાથે. એટલે એનાથી શું મળે છે? ઇલેક્ટ્રોનનું ઉર્જા સ્તર નક્કી થાય છે કે ભાઈ એ તરંગ, જે તે ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય જાણતા હોય તો એનાથી ઇલેક્ટ્રોન ઉર્જા સ્તર મળે છે. એનું મૂલ્ય શું હોય છે અને કેટલું હોઈ શકે? તો એનું મૂલ્ય છે ને પરમાણુમાં રહેલા
ઇલેક્ટ્રોનના યામો XYZ પર આધારિત છે. આ મિત્રો જે યામોની વાત કરીએ છીએ ને, એ યામો તમે આલેખ દોરશો તો એમાં આવશે ભાઈ X, પછી Y અને Z. એવું તમને ખબર હશે. ધારો કે આ Z છે, આ Y છે, આ X યામ છે, રાઈટ. 3 ડાયમેન્શનમાં ત્રણેય એકબીજાના 90 અંશના ખૂણે છે. તો ધારો કે ઇલેક્ટ્રોન આ જગ્યાએ છે, કદાચ આપણે વિચારીએ એવું, તો આના 3 યામો આવશે. એક તો X ઉપર ક્યાં છે, Y ઉપર ક્યાં છે અને Z ઉપર ક્યાં છે. એટલે 3 ડાયમેન્શનમાં ઇલેક્ટ્રોનનું સ્થાન આવશે. એટલે એના 3 યામો આવશે કે અહીંયાથી જે છે એ Z આવશે, અહીંયા Y આવશે અને અહીંયા X આવશે. અને ત્રણેય જે યામો છે ને એ એના ઉપર આધાર રાખે છે. કોણ? તરંગ વિધેયનું મૂલ્ય, રાઈટ. એ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના યામો ઉપર આધાર રાખે છે. હવે આ જે વાત હતી ને, સામાન્ય જે સાય તરંગ વિધેય જે શ્રોડિંજર સમીકરણમાં જેનો ઉપયોગ થયો છે, એ તરંગ વિધેય વિશે થોડીક માહિતી હતી. હવે મેઇન જે છે ઇલેક્ટ્રોનનું સ્થાન એ એકચ્યુઅલી તરંગ વિધેય નક્કી નથી કરતું, પણ તરંગ વિધેયનું માનાંક અને એનો સ્ક્વેર, જે તરંગ વિધેયને મૂલ્ય મળે છે ને, એ મૂલ્યનો માનાંક લઈને એનું જ્યારે સ્ક્વેર કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના બતાડે છે. એટલે કે આ એક જે યામ છે એ અહીંયા સેન્ટર લઈએ, પરમાણુનું કેન્દ્ર લઈએ, તો ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે, તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શબ્દ વિચારજો મિત્ર. પેલા જે બોરે તો શું કહું કે ભાઈ એનું ચોક્કસ સ્થાન હોય છે. બોરે તો આપણે એવું કહું કે ભાઈ આ કેન્દ્ર છે, કેન્દ્રની આજુબાજુ અહીંયા ચોક્કસ સ્થાન ઉપર આટલી ત્રિજ્યામાં ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષાની ત્રિજ્યા આટલી છે, બીજો ઇલેક્ટ્રોન ત્યાં છે. ને તો ચોક્કસ માર્ગ કયો કે ભાઈ આટલા અંતરે પહેલો માર્ગ, આટલા અંતરે બીજો માર્ગ, આ પહેલી કક્ષા, બીજી કક્ષા, n બરાબર 1, n બરાબર 2, આવું ચોક્કસ કહું. હાઇઝનબર્ગ કે શક્ય જ નથી. તમે નિશ્ચિત માર્ગ કેવી રીતે નક્કી કરી શકો? કારણ કે આવા ઇલેક્ટ્રોનનો તો વેગ અને સ્થાન ચોકસાઈપૂર્વક તો નક્કી થઈ જ ના શકે, અનિશ્ચિતતા આવે છે. અને એનો જ મેઇન ફાળો અહીંયા સાઈ અને સાઈ સ્ક્વેરમાં છે, રાઈટ, ક્વોન્ટમ મિકેનિક્સમાં. તો અહીં તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાની વાત કરી છે. ક્યાં છે એવું ચોક્કસ નથી, પણ સંભાવના વ્યક્ત થઈ શકે. શાના આધારે? સાઈ સ્ક્વેરના આધારે. જે પેલું મૂલ્ય આવ્યું ને સાઈ, એનો માનાંક લઈને સ્ક્વેર કરો ને એ જે મૂલ્ય આવે એ મૂલ્ય ઉપરથી જે સેન્ટર છે એનાથી એક એવો પ્રદેશ નક્કી થાય છે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે. હવે મિત્રો સંભાવના તો 0થી શરૂ કરીને 100% સુધી હોય સંભાવના. તો અહીંયા 0થી એટલે કે બિલકુલ ઇલેક્ટ્રોન નથી, ત્યાંથી 100% ઇલેક્ટ્રોન છે, ત્યાં સુધી આખા જે ટકાવારી છે સંભાવના વ્યક્ત કરી શકે કે ભાઈ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 5% હોય, 50% હોય, 70% હોય, રાઈટ, 95% હોય, 90% હોય. હવે મિત્રો અહીંયા આટલા બધા સંભાવના હોય છે, તો જનરલી ગણતરીમાં કયો પ્રદેશ લેવામાં આવે છે એ પણ આપણે જોઈશું કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના છે ને મિત્રો એ 95% કે એની ઉપર હોય ને એવા પ્રદેશને ખાસ લેવામાં આવે છે કે ભાઈ ઇલેક્ટ્રોન ત્યાં મળી આવવાની સંભાવના વધુ છે. હજુ કહું છું સંભાવના છે, ચોક્કસ વસ્તુ નથી. કારણ કે ચોક્કસ તો હાઇઝનબર્ગે કહ્યું કે ચોક્કસ સ્થાન તો કોઈ શોધી શકે નહીં, પણ સંભાવના વ્યક્ત થઈ શકે ને. એટલે સાઈ સ્ક્વેર શું બતાવે છે? ઇલેક્ટ્રોનનું વિતરણ, સ્થાન, અવકાશની અંદર એનું જગ્યા ક્યાં છે એ બતાડે છે. અને આ બધા જ જ્યારે ભેગા થાય ને ત્યારે આપણે એક નવો શબ્દ શીખીશું આ ચેપ્ટરમાં, કક્ષક. અત્યાર સુધી આપણે કક્ષા શીખ્યા હતા. હવે આ કક્ષક શું છે? તો કે આ સાઈ સ્ક્વેરનું જે મૂલ્ય છે જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 95%થી વધારે હોય એવો એક પ્રદેશ છે, એ પ્રદેશને આપણે શું કહીશું? કક્ષક કહીશું. અને એના વિશે આપણે અત્યારે થોડીક ચર્ચા કરીએ. હવે મિત્રો આપણે જે વાત કરી હમણાં છેલ્લે શીખ્યા ને કે ભાઈ કક્ષક, તો કક્ષકો કેવી રીતે નક્કી થાય છે, રાઈટ, એના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. તો આપણે જે સાઈ શીખ્યા, સાઈને આપણે કહ્યું તરંગ વિધેય. તરંગ વિધેય ઉપરથી પછી એ જે મૂલ્ય આવે છે સાઈ સ્ક્વેર, એ જે ઇલેક્ટ્રોન મળી આવવાની શું બતાડે છે? સંભાવના.
અચ્છા, હવે આના ઉપરથી કેવી રીતે ખબર પડે છે કે ભાઈ કક્ષકનો આકાર કેવો, શું છે, ક્યાં મળે છે ઇલેક્ટ્રોન? તો એનો ગ્રાફ દોરવામાં આવે છે મિત્રો. આ બધા મૂલ્યો છે ને શ્રોડિંજર સમીકરણના ઉકેલમાં મળે છે. અહીંયા આપણે આર લખીએ નેનોમીટરમાં, બરાબર, કે અંતર. અહીંયા આપણે શું લઈશું? અંતર લઈશું. આ જગ્યાએ સાઈનું મૂલ્ય લઈશું. આ સાઈનું મૂલ્ય જે લઈએ ને એ આર અને ટી, એટલે કે બહુ ડીપમાં નથી જવું, પણ સમયની સાપેક્ષે આર એટલે કે અંતર પ્રમાણે સાઈનું મૂલ્ય લેવામાં આવે છે, રાઈટ. હવે અહીંયા જે ગ્રાફ દોરવામાં આવે છે એ ગ્રાફ આવો આવે છે. શરૂઆત કરી આપણે એને, તો એ મૂલ્ય જે છે અહીંયાથી શરૂ કરીને આ રીતેનું મૂલ્ય મળે છે. શાનો? સાઈ વિરુદ્ધ આરનું. બીજો એક ગ્રાફ એ પણ લઈએ આપણે કે બીજા કોઈ ઉર્જા સ્તરની સાઈની વેલ્યુ લઈએ, આ રાઈટ, અને અહીંયા આર નેનોમીટરમાં. તો અહીંયા જે આપણે વેલ્યુ લઈએ છીએ એ પણ ક્યાંક આવો ગ્રાફ મળે છે. આ રીતનું મળે છે. અહીંયા સાઈનું વેલ્યુનો ગ્રાફ આરનો આવી રીતે મળે છે. અહીંયા એટલે ટૂંકમાં સાઈ જે છે એ અંતર જે છે કેન્દ્રથી, બરાબર, જેમ નજીક હોય એમ મૂલ્ય વધારે છે અને પછી એકદમ 0 થઈ જાય છે. અહીંયા થોડું પછી આ રીતનું આવે છે. હવે એના ઉપરથી બીજો એક ગ્રાફ દોરવામાં આવે છે. એ રીતે બંને ગ્રાફ દોરી દઈએ આપણે. હવે જે વેલ્યુ લેવામાં આવે છે સાઈ સ્ક્વેરની આપણે વાત કરી ને, એ સાઈ સ્ક્વેર એ પણ આરની સાપેક્ષમાં લેવામાં આવે છે. અહીંયા આર નેનોમીટરમાં, અહીંયા પણ આર નેનોમીટરમાં, અહીંયા પણ સાઈ સ્ક્વેર આર. હવે આ જે મૂલ્ય છે સાઈનું, જે આ મૂલ્ય આવ્યું એના ઉપરથી અહીંયા સાઈ સ્ક્વેર આરનું લેવામાં આવે ને તો લગભગ આવો જ ગ્રાફ મળે છે. અહીંયા મતલબ હવે સમજો, આ સાઈ તો તરંગ વિધેય હતું. એ તરંગ વિધેય ખાલી ઉર્જા સ્તરની માહિતી આપે. અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બતાડે છે સાઈ સ્ક્વેર. તો અહીંયા ઇલેક્ટ્રોન મળવાની જે સંભાવના છે એ શું બતાડે છે અહીંયા? તો એવું કહી શકાય કે ભાઈ આ જે છે ને એ અંતર 0 છે. જો અંતર 0 એટલે એનો મતલબ આપણે જે પરમાણુની વાત કરી, રાઈટ, તો આવી રીતે દોરી શકાય કે ભાઈ આ કેન્દ્ર છે. આ કેન્દ્રથી અંતર 0 એટલે કેન્દ્રની આજુબાજુનો જે આ બધો જ ભાગ છે ને, આ બધો જ ભાગ, અહીંયા સાઈ સ્ક્વેરનું મૂલ્ય ઘણું બધું ઊંચું છે. એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેન્દ્રથી નજીકના વિસ્તાર ઉપર બહુ જ ઊંચી છે. જો પણ જેમ અંતર વધે છે તેમ ધીમે ધીમે સાઈ સ્ક્વેરનું મૂલ્ય શું થતું જાય છે? ઓછું થતું જાય છે. એક સમયે 0 થઈ જાય છે અમુક અંતરે, રાઈટ. તો અહીંયા એટલું બધું મૂલ્ય હોય છે ઇલેક્ટ્રોન મળી આવવાનું. પણ જેમ આગળ જાઓ તેમ મૂલ્ય ઓછું થતું જાય છે અને પછી શૂન્ય થઈ જાય છે. હવે આ છેલ્લો જે ભાગ છે એમાં આપણે ધારો કે આવું દોરી દઈએ, તો આ જે મેં દોરી છે ને એ શરૂઆતની પહેલી કેન્દ્રથી નજીક, તો એને 1s કક્ષક કહેવામાં આવે છે. આમ એવો ભાગ દોર્યો કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેન્દ્રથી નજીકથી શરૂ કરીને જ્યારે 0 થાય છે ત્યાં સુધીનું અંતર. એટલે હવે એવું ના કહેવાય કે આની કક્ષા છે, ઇલેક્ટ્રોન અહીંયા હોય, અહીંયા પણ હોય, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે. આખો ભાગ જે છે એ ઇલેક્ટ્રોન ગમે ત્યાં હોઈ શકે. અહીંથી 0 થઈ જાય છે, રાઈટ. તો આ જે કક્ષક છે એને 1s કક્ષક કહેવામાં આવે છે. એ કેટલા પ્રકારની કક્ષકો છે, શું છે, આપણે ડિટેલમાં પછી જોઈશું. એટલે સાઈ સ્ક્વેર અને આરની જે કક્ષક દોરી એ 1s કક્ષક છે. મિત્રો બીજા ગ્રાફની અંદર વાત કરીએ કે એમાં આપણને શું મળે છે. જો તો અહીંયા જે વાત કરી એ થોડીક આગળ બીજા ઉર્જા સ્તરમાં સાઈની તરંગ વિધેયનું વેલ્યુ લીધું અને એના ઉપરથી નેનોમીટરની વાત કરી. હવે અહીંયા જે મળે છે એ આવી રીતે મળશે કે અહીંયાથી જેમ ત્રિજ્યા આગળ જાય છે, એટલે કે
અંતર વધે છે ત્યાં પછી 0 થઈ ફરી પાછી થોડીક વધે છે અને ફરી પાછી શું થાય છે, આ રીતે 0 થઈ જાય છે, રાઈટ. એટલે આ ગ્રાફ શું બતાવે છે, જો કે ભાઈ કેન્દ્રથી 0 અંતરે સંભાવના હતી, પછી સંભાવના ધીમે ધીમે ઓછી થાય છે, પછી 0 થઈ જાય છે સંભાવના અંતર, પણ અંતર આટલે બધે હોય, ફરી પાછું આગળ અંતર વધે છે એમ સંભાવના વધે છે, ફરી સંભાવના એક જગ્યાએ હાઈએસ્ટ પહોંચીને ફરી પાછી જેમ અંતર વધે એમ સંભાવના 0 થઈ જાય છે. એટલે આ જે જગ્યા છે ને, આ જગ્યા જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના છે એ શું થઈ જાય, શૂન્ય થઈ ગઈ. જો ફરી આગળ જતાં અહીંયા ફરી પણ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હવે આગળ જતાં અહીંયા શું થઈ ગઈ, શૂન્ય થઈ ગઈ. ટૂંકમાં ઇલેક્ટ્રોન મળી આવવાના સંભાવના ક્ષેત્ર કેટલા થયા, 2 થયા. એટલે એને જ્યારે આકૃતિમાં દોરવું હોય આની લીધે તો કેવી રીતે દોરાય કે ભાઈ પહેલાં કેન્દ્ર જે છે એની આજુબાજુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો એક આખો પ્રદેશ, પછી અહીંયા ધારો કે આવી બોર્ડર દોરી દઈએ એટલે આ ભાગ આવ્યો, બરાબર. હવે શૂન્ય થઈ ગઈ એટલે અહીંયા ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ મળતો નથી. પછી ત્યાંથી થોડુંક અંતર વધે છે એટલે પછી અહીંથી પાછી થોડીક સંભાવના શરૂ થાય છે, પછી પાછી સંભાવના વધી જાય છે, 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 પછી શું થાય છે, વધીને પાછી ઓછી થતી જાય, પાછી 0 થઈ જાય, પછી ઓછી થઈ અને પછી 0 થઈ. હવે ત્યાં હું એક બોર્ડર દોરું તો આવી રીતે આપણને એક આખો પ્રદેશ મળ્યો. જો તો આ પહેલી જે હતી એને કઈ કક્ષા કહી, 1s. તો આ બીજી કઈ આવશે, 2s કક્ષક આવશે. હવે આ શું બતાવે છે કે કેન્દ્રથી ત્રણેય દિશાની અંદર અથવા ચારેય દિશામાં કેન્દ્રની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો વિસ્તાર આખો એક દડા ગોળાકાર આવે છે, જેને આપણે ફૂટબોલનો ગોળો કહીએ, આખો ગોળાકાર. એટલે કે આ 2s 1s કક્ષકો છે ને એ કયા આકારમાં હોય છે, ગોળાકાર આકારમાં હોય છે. સેન્ટરથી એની ચારે બાજુની ત્રિજ્યા, એટલે ત્રિજ્યા અહીંયા ચોક્કસ ના કહી શકાય કે ભાઈ પરમાણુની ત્રિજ્યા આટલી જ છે, અહીં તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો આખો પ્રદેશ આવે છે. હવે આ જે વચ્ચેનો પ્રદેશ મિત્રો જે વાત કરીએ, આ ભાગ જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શું થઈ ગઈ, શૂન્ય થઈ ગઈ. હા, ધ્યાન રાખજો, અહીંયા સંભાવના હતી પછી શૂન્ય થઈ ગઈ, ફરી વધી, ફરી શૂન્ય થઈ ગઈ. એટલે આ એવો પ્રદેશ છે અહીંથી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના અહીંયા શૂન્ય થઈ ગઈ, આ ભાગમાં બિલકુલ ઇલેક્ટ્રોન નથી મળતા, ફરી પાછી વધી, પછી પાછી શૂન્ય થઈ ગઈ. હવે આ ભાગમાં ઇલેક્ટ્રોન નથી, અહીંયા ઇલેક્ટ્રોન નથી. ઇલેક્ટ્રોન મળી આવવાનો ભાગ એક આ છે, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એક આ છે. જે પહેલી છે કેન્દ્રથી નજીક એને 1s કહેવામાં આવે છે, કેન્દ્રથી થોડીક દૂર વર્તુળાકાર જે આખો ભાગ છે એને શું કહેવાય, 2s કક્ષકમાં આવે છે. એવી રીતે આગળ જતાં ફરી શૂન્ય અવકાશ, ફરી પાછી 3s કક્ષક, ફરી શૂન્ય અવકાશ, ફરી 4s કક્ષક, ફરી શૂન્ય અવકાશ, 5s કક્ષક, આ રીતે કક્ષકો મળે છે. હવે મિત્રો અહીંયા જે શૂન્ય આપી છે ને સંભાવના, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જ્યાં શૂન્ય હોય એને કહેવામાં આવે છે નોડ. હા, આ શબ્દ યાદ રાખવો પડશે આપણે. જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય એ ભાગને શું કહેવામાં આવે છે, નોડ કહેવામાં આવે છે. હવે પહેલી જે કક્ષક હતી એમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય કોઈ જગ્યાએ નથી, કેન્દ્રથી શરૂ કરીને અહીંયા છે. એટલે 1s કક્ષકમાં એક પણ નોડ નથી, એક પણ નોડ નથી. 2s કક્ષકનો જે વિસ્તાર છે એમાં કેટલા નોડ આવે, એક. અહીં તો કોઈ છે જ નહીં ઇલેક્ટ્રોન એટલે ગણવાનું નથી. તો 2s કક્ષકમાં એક નોડ આવે. એટલે 2s કક્ષકમાં કેટલા નોડ આવશે, એક નોડ આવશે. ચલો 3sમાં કેટલા નોડ આવે, 1 અને 2. 4sમાં કેટલા આવશે, 1, 2 અને 3. ટૂંકમાં જે ns કક્ષક છે એમાં નોડની સંખ્યા કેટલી આવવાની, n-1 નોડ. એટલે કે 1sમાં 1, આ n છે, n દર્શાવે છે, તો 1 ઓછા 1 એટલે 0, એટલે એક પણ નોડ નથી. 2sની અંદર અહીંયા 2 મૂકીશું, 2